નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 22 જૂન 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ વિડીયોને શેર કરવાનું અત્યારે ભૂલશો નહીં. તમારા જેટલા પણ મિત્રો છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે અત્યારે જ આ વિડીયોની લિંકને શેર કરી દો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2026માં ભારતની કઈ સંસ્થા 123માં નંબર પર છે? તો જવાબ શું આવશે? આઈઆઈટી દિલ્હી. આઈઆઈટી દિલ્હી છે ને એ 23માં નંબર પર છે. બાકીની સંસ્થાઓ તો એના કરતાં પણ વધારે આગળ નંબર પર ગઈ છે, એટલે કે ઓછા રેન્ક પર ગઈ છે. તો QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026 સત્તાવાર રીતે બહાર પાડવામાં આવ્યું છે. સતત 14મા વર્ષે મેસેચ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વૈશ્વિક સ્તરે પ્રથમ સ્થાન એને મેળવ્યું છે. આ વર્ષે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે આઈઆઈટી દિલ્હી આ યાદીમાં 123મા સ્થાન પર છે. 2025માં તે 150મા નંબર પર હતું. વિશ્વમાં 1 થી 5 નંબરની જે સંસ્થાઓ છે એનું જો આપણે નામ જોઈશું તો પહેલા નંબર પર છે 2026માં મેસેચ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જે 2025માં પણ નંબર 1 હતી. સેકન્ડ નંબર પર ઇમ્પિરિયલ કોલેજ ઓફ લંડન, 2025માં પણ સેકન્ડ નંબર પર હતી. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, આ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી 25માં છઠ્ઠા નંબર પર હતી, અત્યારે ત્રીજા નંબર પર છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી 2025માં ત્રીજા નંબર પર હતી, અત્યારે ચોથા નંબર પર. અને હાર્વર્ડ યુનિવર્સિટી જે 2025માં 5મા નંબર પર હતી, અત્યારે 2025માં ચોથા નંબર પર હતી, અત્યારે 2026માં 5મા નંબર પર છે. ભારતની વાત કરીએ તો ભારતની સંસ્થાઓ છે 2025 અને 26માં કયા રેન્ક પર હતી? તો આઈઆઈટી દિલ્હી છે 2025માં 150મા નંબર પર હતી, અત્યારે 123. આઈઆઈટી બોમ્બે 118 પરથી 129 નંબર પર ગઈ છે. આઈઆઈટી મદ્રાસ 227માંથી 180. પછી છે આઈઆઈટી ખડગપુર 222મા નંબર પરથી 215. આઈઆઈએસસી બેંગલુરુ 211 પરથી 219 નંબર પર આવી છે. આઈઆઈટી દિલ્હી જે 123 નંબર પર છે, 1961માં એની સ્થાપના કરવામાં આવી. ચેરમેનનું નામ જો તમને આવડતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. દર વર્ષે વિશ્વ ઊંટ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 22મી જૂન, એટલે આજનો દિવસ. શું છે? વિશ્વ ઊંટ દિવસ. તો દર વર્ષે વિશ્વ ઊંટ દિવસ 22મી જૂને મનાવવામાં આવે છે. ઊંટને 5000 વર્ષ પહેલા પેક પ્રાણીઓ તરીકે દૂધ, માંસ અને ઊન આપવા માટે પાળવામાં આવતા હતા. સામાન્ય રીતે ઊંટ રણમાં ટોળાઓમાં રહે છે અને 17 વર્ષ સુધી જીવી શકે છે. વાઇલ્ડ કેમલ પ્રોટેક્શન ફાઉન્ડેશન છે, એનો ઉદ્દેશ્ય શક્ય તેટલા ઊંટના રહેઠાણનું રક્ષણ કરવાનો, કારણ કે વસવાટનું નુકસાન ઘટતી વસ્તીઓનું મુખ્ય કારણોમાંનું એક છે. વસવાટ જ ના હોય તો પછી વસ્તી ઘટી જ જાય ને. હવે યુનાઇટેડ નેશન્સ દ્વારા 2024ને આંતરરાષ્ટ્રીય
ઊંટના વર્ષ, કેમલના વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. બરાબર છે, એ યાદ રાખજો. તમને ખબર છે આપણા એક સાહિત્યકાર છે જેમણે બહુ સરસ કહ્યું છે કે અન્યના તો એક જ વાંકા આપના 18 છે. બરાબર છે. કોણે કહ્યું છે આવું? તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. વર્લ્ડ રેન ફોરેસ્ટ ડે. 22મી જૂન એટલે આજે. તો વર્લ્ડ રેન ફોરેસ્ટ ડે દર વર્ષે 22મી જૂને ઉજવાય છે. એનો ઉદ્દેશ એવો છે કે લોકોને વરસાદી જંગલો વિશે વધુ જાણકારી આપવાનો, આવનારી પેઢીઓ માટે જંગલોનું રક્ષણ અને જાળવણી માટે પ્રોત્સાહિત કરવાનો. જંગલોના નાશ અને આબોહવા પરિવર્તનને કારણે વરસાદી જંગલો અદૃશ્ય થઈ રહ્યા છે અને વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની સમૃદ્ધ વિવિધતા પર જોખમ સર્જાયું છે. વર્ષાવન એવા જંગલો છે જે સામાન્ય કરતાં વધુ વરસાદ લાવે છે. રેન ફોરેસ્ટ પાર્ટનરશિપ દ્વારા 22મી જૂન વર્ષ 2017માં પહેલી વખત વર્લ્ડ રેન ફોરેસ્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. તેઓ વરસાદી વાતાવરણમાં રહેતા સ્થાનિક લોકો સાથે કામગીરી કરે છે. સ્થાનિક સમુદાયો સાથે સ્વસ્થ વરસાદી જંગલોને પુનઃસ્થાપિત કરવા માટે, પુનઃજીવિત કરવા મદદ કરવા માટે પ્રોજેક્ટ શરૂ કરે છે. બરાબર છે, તો યાદ રાખજો. આગળ વધીએ આપણે. ચેન્નઈમાં ગરુડ એરોસ્પેસની કૃષિ ડ્રોન સ્વદેશીકરણ સુવિધાનું ઉદ્ઘાટન. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય કક્ષાના મંત્રાલયનો હવાલો સંભાળતા મંત્રી છે શ્રી કમલેશ પાસવાન. એમણે 14મી જૂનના રોજ ચેન્નઈમાં ગરુડ એરોસ્પેસની કૃષિ ડ્રોન સ્વદેશીકરણ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. લોન્ચિંગની સાથે એમણે 300 શ્રેષ્ઠ કેન્દ્રો એનું પણ અનાવરણ કર્યું અને ડીજીસીએ માન્ય ટ્રેન ધ ટ્રેનર કાર્યક્રમને લીલી ઝંડી આપી. ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન, બરાબર છે, ફૈઝ અહેમદ, બરાબર છે, એ એના હાલના આપણા ડીજીસીએ છે. તો એમણે ટ્રેન ધ ટ્રેનર કાર્યક્રમને લીલી ઝંડી આપી હતી, જે ભારતને ડ્રોન નવીનતા, આત્મનિર્ભરતા, કૌશલ્ય વિકાસમાં મોખરે રાખે છે. આ પહેલ 2030 સુધીમાં ભારતને વૈશ્વિક ડ્રોન હબમાં પરિવર્તિત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને પૂર્ણ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું કહી શકાય. અહીંથી એક પ્રશ્ન તમારા માટે કે ગ્રામીણ વિકાસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જો ડ્રોનની વાત આવે તો ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ મે મહિનાનો પહેલો શનિવાર. ભારતનું પ્રથમ 5G ડ્રોન એવું પૂછે તો સ્કાય હોક. ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોન તો એ વરુણ છે. અને આ ઉપરાંત યાદ રાખજો, ડ્રોન માટેનું ડ્રોન ડિલિવરી હબ આપણા ભારતમાં મેઘાલયમાં, ડ્રોન ટેસ્ટિંગ સેન્ટર એ ચેન્નઈમાં તમિલનાડુમાં બનશે. ડ્રોન દ્વારા ટપાલ મોકલવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો કચ્છમાં, અને વડોદરાની ઇન્દુ બેંક છે ને એને ડ્રોન દ્વારા બ્લડ મોકલ્યું હતું. તો ડ્રોનના ઘણા બધા ઉપયોગ છે. ઓકે, યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે, બરાબર છે. તાજેતરમાં નીરજ ચોપડાએ પેરિસ ડાયમંડ લીગ 2025ની મેન્સ જેવલિન થ્રો ફાઇનલ સ્પર્ધામાં કયું સ્થાન હાંસિલ કર્યું છે? તો જવાબ આવશે, એણે પ્રથમ સ્થાન હાંસિલ કર્યું છે. તો ભારતના જ્વેલિન ખેલાડી છે નીરજ ચોપડા. પેરિસ ડાયમંડ લીગ 2025 મેન્સ જ્વેલિન થ્રો સ્પર્ધામાં પહેલું સ્થાન હાંસલ કર્યું. 20 જૂને પેરિસમાં યોજાયેલી ઇવેન્ટમાં નીરજે તેના હરીફ જર્મનીના જુલિયન વેબરને પરાજિત કર્યો. નીરજ ગત ટુર્નામેન્ટમાં વેબરથી હારી ગયો હતો. પેરિસ ડાયમંડ લીગમાં નીરજ ચોપડાએ પહેલા પ્રયાસમાં 88.16 મીટરનો થ્રો કર્યો, જેનાથી તે સૌથી આગળ નીકળ્યો અને અંત સુધી લીડ કાયમ રાખવી. ડાયમંડ લીગ 2025ની સમાપ્તિ 27 અને 28 સપ્ટેમ્બરના રોજ જ્યુરિચમાં ડાયમંડ લીગ ફાઇનલ દ્વારા થવાની છે અને ડાયમંડ લીગ ફાઇનલના વિજેતાને ડાયમંડ ટ્રોફી મળવાની છે, બરાબર છે. તમને ખબર છે પેરિસ ઓલિમ્પિકની અંદર કયો મેડલ લાવ્યા હતા નીરજ ચોપડા? પેરિસ ઓલિમ્પિક, કમેન્ટમાં લખો.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફાસ્ટેગનો વાર્ષિક પાસ જાહેર કર્યો. તેની કિંમત કેટલી છે? તો 3000 રૂપિયા છે. કેટલી છે? 3000 રૂપિયા ફાસ્ટેગ છે. જુઓ, તો કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી એમણે ફાસ્ટેગનો વાર્ષિક પાસ જાહેર કર્યો, જેની કિંમત 3000 રૂપિયા છે. આ નવો પાસ છે ને 15 ઓગસ્ટ 2025થી અમલમાં મુકાશે. પાસ સક્રિય થવાની તારીખથી 1 વર્ષ અથવા તો 200 મુસાફરી સુધી માન્ય ગણાશે. આ પાસ માત્ર નોન કોમર્શિયલ વાહનો હોય ને, કાર, જીપ, વેન, એના માટે તૈયાર કરવામાં આવ્યો છે. હવે રાજમાર્ગ યાત્રા એપ્સ અથવા તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બરાબર છે, અથવા તો આપણું જે રોડ રાજમાર્ગ મંત્રાલય, એની સત્તાવાર વેબસાઇટ પરથી ફાસ્ટેગની પાસ સેવાનો લાભ લઈ શકાશે. ફાસ્ટેગ શું છે? એક એવું ઉપકરણ જે રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન એટલે કે RFID ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જેનાથી ટોલ પેમેન્ટ સીધા તેની સાથે જોડાયેલા પ્રીપેડ એકાઉન્ટમાં કરી શકાય છે. તે તમારા વાહનના વિન્ડસ્ક્રીન પર ચોંટાડવામાં આવે છે અને તેમને રોકડ વ્યવહારો માટે રોકાયા વિના ટોલ પ્લાઝામાંથી પસાર થવા દે છે. તમારી જરૂરિયાત મુજબ ટેગ રિચાર્જ ટોપઅપ કરવાની જરૂર પડે છે. બરાબર છે, યાદ રાખજો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. અધ્યક્ષનું નામ તમારે કહેવાનું છે. બરાબર છે. 1992ના એક્ટ અંતર્ગત એની આઈ થિંક 1992માં એની સ્થાપના થઈ છે. તમારે અધ્યક્ષ એટલે કે ચેરમેન કોણ છે? આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ગૂગલે હૈદરાબાદ ખાતે એશિયામાં તેનું પ્રથમ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર શરૂ કર્યું છે. તો 18 જૂનના રોજ હૈદરાબાદમાં એશિયા પેસિફિક ક્ષેત્રમાં એનું પ્રથમ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર શરૂ કર્યું. તેલંગાણાના જે મુખ્યમંત્રી છે રેવંત રેડ્ડીના દ્વારા ઉદ્ઘાટન કરાયા સેન્ટર વૈશ્વિક સ્તરે ગૂગલનું ચોથું GSEC છે. બરાબર છે, સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર, ગૂગલ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર. આનો ઉદ્દેશ્ય છે સાયબર સુરક્ષા, જવાબદારી AI, વપરાશકર્તા સલામતીમાં પ્રગતિને આગળ વધારવાનો છે. આ લોન્ચ કંપની દ્વારા ભારતના AI નેતૃત્વ પરિવર્તન માટે સલામતી ચાર્ટરની જાહેરાતને અનુસરે છે, જે ડિજિટલ નાગરિકોના રક્ષણ માટે તેની પ્રતિબદ્ધતાઓને મજબૂત બનાવે છે. ઓકે, કોણ છે ગૂગલના CEO? એની જે પેરેન્ટ કંપની આલ્ફાબેટ, એના પણ CEO. આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા ID છે rajesh.i.bhaskar. મારું ફેસબુક ID છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. UN જનરલ એસેમ્બલીએ કયા વર્ષને મહિલા ખેડૂતના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યું છે? તો જવાબ આવશે 2026ના વર્ષને. આવનારી પરીક્ષા માટે આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બરાબર છે, ખાસ યાદ રાખજો. તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, તમને ખબર છે એનું 80મા નંબરનું સત્ર, અને એ સત્રના અધ્યક્ષ જર્મનીના છે, નવા બન્યા છે. નામ જણાવો. તો મહિલા ખેડૂતના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આ પગલાંનો હેતુ કૃષિમાં મહિલાઓના યોગદાન અને પડકારો તરફ વૈશ્વિક ધ્યાન દોરવાનો, લિંગ સમાન નીતિઓને પ્રોત્સાહન આપવાનો છે. ભારત જેવા દેશો માટે આ ખાસ મહત્વ ધરાવે છે, જ્યાં આર્થિક રીતે સક્રિય મહિલાઓમાંથી લગભગ 80% કૃષિ ક્ષેત્રમાં કામ કરતી હોય છે. બરાબર. આ ઉપરાંત તમને ખબર છે 2025નું વર્ષ સાયન્સ ટેકનોલોજી ક્વોન્ટમ સાયન્સનું વર્ષ, સુધારાઓનું વર્ષ પણ કહ્યું છે. બરાબર છે. કોણે સુધારાઓનું વર્ષ કર્યું છે? તો આપણા સંરક્ષણ મંત્રાલયે. પછી આંતરરાષ્ટ્રીય સહકારનું વર્ષ અથવા સહકારિતાનું વર્ષ છે 2025નું વર્ષ, તો એ પણ યાદ રાખજો. ઓકે, આગળ વધીએ. ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2025, ધ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ એના દ્વારા જાહેર લિવેબિલિટી ઇન્ડેક્સ 2025માં ચોંકાવનારો ખુલાસો થયો. આ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન ટોપ 10માં ક્યાંય નથી. બરાબર છે.
રેન્કિંગ 5 મુખ્ય કેટેગરી પર આધાર છે: હેલ્થ કેર, શિક્ષણ, સ્થિરતા, સંસ્કૃતિ, પર્યાવરણ અને માળખાગત સુવિધાઓ. દમાસ્કસ છે 30.7નો સ્કોર કરી વિશ્વનો સૌથી ઓછો રહેવા યોગ્ય શહેર તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ત્રિપોલી, ઢાકા, કરાચી પણ તળિયે રહ્યા. તો નંબર 1 પર કોણ છે? કોપનહેગન. શું છે? કોપનહેગન. કોપનહેગન નંબર 1 પર છે. અને ખાસ યાદ રાખજો, ડેનમાર્કનું કોપનહેગન નંબર 1 પર. બરાબર છે. ભારતનું ટોપ 10માં ક્યાંય નથી. ઓકે, આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન: ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? 44 નંબર. નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું? ગુલઝારીલાલ નંદા. ભાષાવાર રાજ્યોની રચના સૌપ્રથમ કયા વર્ષમાં? 1956. લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે? 10%. કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. બરાબર છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? કચ્છ જિલ્લામાં આવેલો છે. ખરીફ પાકો એટલે કયા પ્રકારના પાક? ચોમાસાની ઋતુમાં લેવાતા પાકો. વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે? કાળિયાર માટેનું નેશનલ પાર્ક છે આપણું. ગુજરાતમાં 4 નેશનલ પાર્ક, એમાંનું એક. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ગિરનાર. કયા શહેરનું પ્રાચીન નામ ભૃગુ કચ્છ હતું? તો ભરૂચનું નામ. ભરૂચનું નામ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન: તાજેતરમાં કયા સ્થળે દેશના સૌથી મોટા ઓટોમોબાઈલ ગતિશક્તિ મલ્ટીમોડલ કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? સેકન્ડ પ્રશ્ન: યુરોપમાં ફ્રાન્સ પછી ભારતના યુપીઆઈનો ઉપયોગ કરનાર બીજો દેશ કયો છે? બરાબર. શું છે? સાયપ્રસ છે. અહીંયા ચેન્નઈ છે. આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન શું હતો? તો આઈઆઈટી દિલ્હી છે, એના ચેરમેનનું નામ શું છે? તો હરીશ સાલ્વે. શું છે? હરીશ સાલ્વે. સેકન્ડ પ્રશ્ન કે અન્યના તો 18 વાંકા, અન્ય તો એક વાંકું છે, આપના 18 છે, આવું કોણ કીધું? કવિ દલપતરામ કહેતા હતા. કવિ દલપતરામ. ત્રીજો પ્રશ્ન: ગ્રામીણ વિકાસ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? ઓકે, 9 ના આવ્યો, 6 જુલાઈ. ચોથો પ્રશ્ન: પેરિસ ઓલિમ્પિકની અંદર નીરજ ચોપડા સિલ્વર મેડલ લાવ્યા હતા. ટોક્યોની અંદર ગોલ્ડ લાવ્યા હતા. 5મા નંબરનો પ્રશ્ન: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન સંતોષ કુમાર. કોણ છે? સંતોષ કુમાર. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન: ગૂગલના સીઈઓ શું નામ છે એમનું? સુંદર પિચાઈ. શું નામ છે? સુંદર પિચાઈ. 7મા નંબરનો પ્રશ્ન: યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એનું 80મા નંબરનું સત્ર, એના જે અધ્યક્ષ છે જર્મનીના, એનાલેના બ્રેબોક કહો તો પણ ચાલે. બરાબર છે? એનાલિના બિરબોક. ઓકે, આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે? એટલે આવી ગઈકાલે હતી ને. જવાબ આવડતો હોય તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન: દસોલ્ટ એવિએશન અને રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડ કયા સ્થળે ફાલ્કન 2000 જે પ્લેન છે બનાવશે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો
નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.